નમસ્કાર, સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની સફળતા, ખૂનની કોશિશના ગુનામાં 10 મહિનાથી ફરાર આરોપી ધંધુકાથી ઝડપાયો। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબની સૂચના હેઠળ ગંભીર ગુનાઓના ફરાર આરોપીઓને પકડવાની કાર્યવાહી કરી છે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ કુમાર વર્મા અને ઇન્ચાર્જ એસીપી ડીજે ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂનની કોશિશના ગુનામાં છેલ્લા 10 મહિનાથી નાસ્તા ફરતા આરોપી ઇશાક શાહ ઉર્ફે બાબુ ઉર્ફે કાળુ મહેબૂબ શાહ દીવાનને ધંધુકા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીઓએ ગત તારીખ 6/1/2025ના રોજ ઇલોરા પાર્ક મિલ્ક સેન્ટર ખાતે જૂના ઝઘડાની અદાવત રાખી ફરિયાદી પર ધારદાર હથિયાર વડે માથા, ગરદન અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફ્લો ટીમને આરોપી ધંધુકાના ઈદગાહ કબ્રસ્તાન નજીક આવેલી અમ્મી હોટેલ પાસે હોવાની બાતમી મળતા તુરંત જ ધંધુકા જઈ વોચ ગોઠવી આરોપીનો પીછો કરીને તેને પકડી પાડવામાં આવ્યો હતો। આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, એચડી તુવર સહિતની ટીમના કર્મચારીઓએ કરી હતી। પકડાયેલા આરોપીઓને વધુ તપાસ માટે ગોરવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે।